જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે આપણે વાત કરવાની છે કે તુવેરની અંદર જે વધારેમાં વધારે ફ્લાવરિંગ કઈ રીતે બિહાડવું। ખાસ કરી ખેડૂતો અટાણે આપણે ઘણા બધા ખેડૂતોના ફોન આવતા હોય અને ખેડૂતો કહેતા હોય કે હિતેશભાઈ અત્યારે હવે તુવેરમાં વધારે ફ્લાવરિંગ બેસાડવા માટે કઈ દવાનો ઉપયોગ કરવા, કેવી દવા છાંટવી, શું માવજત કરવી, ખાસ કાળજી રાખવા જેવી બાબતો જે તુવેરની અંદર છે। ખાસ મિત્રો વિડીયો ધ્યાનથી સાંભળવાનો છે। આખો વિડીયો સાંભળજો, તમને ઘણો બધો ફાયદો થાય। કારણ કે આપણે ઓછે ખર્ચે વધારે ઉત્પાદન કેમ લેવું અને ઉત્પાદન તો મિત્રો કઈ રીતે આવે કે નકરું તમે જે આડેધડ જે ખેડૂતો ધોળે છે તો એ ધોળવાનું નથી, પણ જે કોઈ પણ પાક હોય, આપણે અત્યારે તુવેરની વાત કરવી છે, પણ કોઈ પણ પાક હોય પાકની અંદર કયા સમયે કેવી કાળજી રાખવી અને હું માવજત કરવી ને એ વસ્તુ મહત્ત્વની હોય છે મિત્રો। એટલે આપણે તુવેરની અંદર એક એવી તમને દવા વિશેની જે માહિતી આપવી છે, 100% તમને ખાતરીપૂર્વક કહું છું કે જે ઓછે ખર્ચે તમને સારામાં સારું ફ્લાવરિંગ લગાડશે અને ઘણો બધો બેનિફિટ થાય। તો વિડીયોને ધ્યાનથી સાંભળવાનો છે। નવા મિત્રો હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો આગળ સારો લાગે તો આગળ વિડીયોને શેર કરજો મિત્રો, લાઇક કરજો, જેથી કરી ખેડૂતોને ક્યાંક ને ક્યાંક સારો એવો ફાયદો થતો હોય છે। હવે જે ખેડૂતોને અત્યારે ખાસ કરી તમને ભલામણ કરું, જો આપણી અત્યારે આ તુવેર છે, તમે જુઓ આમાં તમને તુવેર દેખાતી છે। આ તુવેર છે ને આપણે પાટલામાં 28ની જારીએ મગફળી હતી અને જે ટૂંકમાં 56 ને પાટલે તુવેર થાય, હાર મૂકેલી કે નથી, પાટલામાં તુવેર વાવેલી છે। અને તુવેરને આપણે અત્યાર સુધી હજી કાંઈ માવજત નથી કરી અને અત્યારે જો અવળી તુવેર હજી થઈ છે એમ તમે જુઓ। પણ હવે આપણે એમાં અત્યારે 20-20-013 ખાતર આપ્યું છે અને કાલે પાણી મૂકવું છે તુવેરને। અને ખરેખર હવે પછી જે તુવેરની ખરેખર માવજત ચાલુ થાય, પણ કારણ કે આ વરસાદ જે થયો હતો એને હિસાબે પાણી આપણે થોડુંક લેટ આપવાનું થાય છે, કારણ કે વરસાદનું પાણી એને મળી ગયું હતું। હવે મિત્રો ખાસ જે ખેડૂતોને તુવેરમાં અત્યારે ફ્લાવરિંગ લાગવાનું ચાલુ થઈ ગયું છે, એમાં તમારે 2 પ્રકારની દવાનો ઉપયોગ કરવાનો છે। એ ખેડૂતોને ખાસ ધ્યાનથી સાંભળવાનું છે। જે તુવેર દાખલા તરીકે જેને માપે તુવેર હોય, એટલે માપે એટલે દાખલા તરીકે ઊંચાઈ જે આપણે હોય એ 4-4.5 ફૂટની આસપાસ ઊંચાઈ હોય અને તુવેરની અંદર જે હામી હજી ટૂંકમાં અડી ન હોય અને એ તુવેરની અંદર આપણે દાખલા તરીકે જેને ફ્લાવરિંગ લાગવાની શરૂઆત થતી હોય, ક્યાંક ફૂલ જવેલે દેખાતું હોય, તો એ ખેડૂતોને જો આમાં હું દવાનો ફોટો પણ બતાવું છે કે જે બાયરનું ઇગ્નેટેસ કરીને જે દવા આવે છે, ખાસ ભલામણ આ છે મિત્રો, જબરજસ્ત અને સારામાં સારું રિઝલ્ટ મળશે એની જવાબદારી હું ખાતરીપૂર્વક કહું છું, કેમ કે મેં દવાઓના ઉપયોગ કર્યા છે। આપણે આમ તો જે ચમત્કાર દવાનો ઉપયોગ કરીએ છીએ, ચમત્કારનું આની અંદર ઝેર આવે છે, ટેકનિકલ કહેવાય જે ઝેર એ, અને એના વગરનું એક બીજું આવે જેથી કરી ઘણો બધો ફાયદો થાય છે। જે આપણે 8 થી 10 mlનું પ્રમાણ પર પંપે રાખવાનું હોય છે। અને બીજા એક વાત તમને એ કહી દઉં કે જે ખેડૂતોને તુવેરનો ડૂસો થઈ ગયો છે, કે જેને હામી અડી ગઈ, હાઇટ 6 ફૂટ ઉપરની થઈ ગઈ કે 6 ફૂટની હાઇટ થઈ ગઈ છે, હામી અડી ગઈ છે અને વૈધ બહુ કરે છે, એવા ખેડૂતોએ જે સુમિટોમો કંપનીનું વિદ્યુત કરીને જે દવા આવે છે, જેને આપણે દાખલા તરીકે કલ્ટારના નામથી ઓળખીએ છીએ મિત્રો, ખરેખર જે વિદ્યુત દવા છે ને, આપણે જે કલ્ટારો મગફળીમાં વાપરીએ ને, એ ખરેખર દવા આ વિદ્યુત છે ને એ તુવેર માટેની એટલે કે તુવેર માટેની બનાવેલી છે। પર પંપે 3 mlનો પ્રમાણ રાખી અને છંટકાવ કરવાનો છે। તમને 100% સાતીપૂર્વક કહું છું, સાતી ઠોકીને કહું કે તમે જે આ 2 દવાઓનું મેં કીધું છે, એમાં ખાસ કરી ઇગ્નિટેસ એનું જે તમને રિઝલ્ટ જળશે એવી એકય દવાનું મિત્રો રિઝલ્ટ નહીં જળે છે ફ્લાવરિંગ બાબતમાં। અને ફ્લાવરિંગ તો જે ટૂંકમાં નવું લઈ આવશે, પણ એની અંદર જે બીજું ટેકનિકલ છે કે જે ટૂંકમાં છોડને એનર્જીપૂર્વક જે ટૂંકમાં આપણે જેમ એનર્જી હોય એમ એનર્જી આપશે તુવેરના પાકને, જેથી કરી ફ્લાવરિંગને ખરવા પણ નહીં દે અને સિંગનું બંધારણ પણ થાય। ખાસ કરી ધ્યાન એ રાખવાનું છે, આના તમારે ઇગ્નિટેસના 2 ડોઝ આપવાના છે અને વિદ્યુતનો જે ખેડૂતોને તુવેર બહુ મોટી થઈ ગઈ હોય અને વિદ્યુત છાંટવું હોય એને વિદ્યુતનો 1 જ ડોઝ આપવાનો છે। એટલે ફ્લાવરિંગ માટે બેસ્ટમાં બેસ્ટ દવા હોય તો આ 2
તમે એક ખાલી ઉપયોગ કરજો, જેથી કરી ખેડૂતોને ખબર પડે. અને સ્ટાન્ડર્ડ કંપનીની દવા છે, કોઈ હાલતું ફાલતું દવા નથી. બાકી તમે જે બજારમાંથી મિત્રો હાલતું ફાલતું જે દવાઈઓ લઈ આવો છો, જે અત્યારે આપણે હાવ એક નંબરના દૂર માળે છે, અને ખોટા પૈસા પણ તમે વેડફી નાખો છો, એનો કોઈ મતલબ નથી. એટલે કહેવાનો મતલબ એવો જ છે કે તમે સ્ટાન્ડર્ડ કંપનીની સારી દવા વાપરો તો તમને પણ બેનિફિટ થાય. અને એની કોઈ કિંમત નથી એટલી બધી કે કોઈ આપણે હાઈએસ્ટ કે 100 રૂપિયાનો આપણે પોંપ થાય એવી કોઈ દવા નથી. જે સામાન્ય ખેડૂતોને આપણે પરવડે એવી દવા એની ભાવ છે, જે 250 mlના લગભગ મારા અંદાજ પ્રમાણે હું મગફળીમાં છાંટવા માટે 1100 રૂપિયાની આસપાસ લઈ આવ્યો હતો એક વખત 250 mlના. પછી ભાવમાં થોડા જાજા ડિફરન્સ હોય છે, અને 8 થી 10 mlનું પ્રમાણ છે. પછી તુવેરની અંદર મિત્રો અત્યારે જેને ફ્લાવરિંગ લાગી ગયું છે, જેને ફ્લાવરિંગ નથી લાગ્યું, દાખલા તરીકે જેને તુવેર નાની છે અને ફ્લાવરિંગની હજી વાર છે, એવા લોકોએ 1261નો ઉપયોગ ખાતરનો કરવો. સારી કંપનીનું આઈસર, નેક્સસ, વનિતા કંપનીના ખાતરનો ઉપયોગ કરવો, જેથી કરી વધારે ફૂટ પડશે. આપણે શું જોવાનું છે મિત્રો, જો આ જે ફૂટ છે ને, આ ડાળીઓમાંથી ડાળી જે નીકળતી હોય, જો આ ડાળી છે, આની આપણે ટૂંકમાં વધારે ફૂટ પાડવાની છે. જેટલી વધારે ફૂટ પડશે એટલું ઉત્પાદન વધશે મિત્રો. એટલે આ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. આ તુવેર તમે અત્યારે જોઈ લ્યો, આપણે આમાં ખાતર નાખીને અને પિયત કાલે આપવાનું છે. 10 દિવસ પછી આ તુવેર હામી અડી જશે, અને ઊંચાઈમાં પણ 5 ફૂટની આસપાસ મિત્રો હશે. કારણ કે હવે જ તુવેરની માવજત આપણે કરવાની છે. અને કોઈ પણ ખેડૂત મિત્રોને ન સમજાણું હોય, ન સમજાય તો આમાં મારા નંબર નાખું છું, ગમે ત્યારે ફોન કરીને પૂછી શકો છો. તો અવનવા વિડીયો મિત્રો જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.